મગજને મૂકી બાજુમાં કરીએ હાસ્યની ખોજ, હસી ખુશીથી જિંદગી જીવીએ અને કરીએ મોજે મોજ. આ એ સમયની વાત છે જ્યારે ડીઝલ સાવ સસ્તું હતું. અરે હવે હું થાકી ગઈ. હવે ક્યારે આવે છે તમારી જગ્યા? અરે આગળની ગલીમાંથી આમ જાય ને એટલે પગી ગયા. આ ત્રીજી ગલી આવી વહી ગઈ પણ તોય તમારી જગ્યા નો આવી. તો રિક્ષા છે ને બધે નો જાય, એની માટે પ્રાઇવેટ રિક્ષા કરવી પડે. તો મોટી ગાડી લઈ દો ને. પણ મોટી ગાડી છે ને મારી વાલી લેવાની જ છે. આમ જો આપણે લગ્ન વખતે ઓલી 1 લાખની એફડી કરી હતી કે નથી કરી? હા, ઈ 1 લાખની એફડી 7 વર્ષે 2 લાખ છે અને અત્યારે એના 4 લાખ થઈ ગયા છે. એટલે 4 લાખની રોકડેથી ગાડી લેવી છે, રોકડેથી. તમને 4 લાખની નવી ગાડી કોણ દે હે? પણ નવી ગાડી નહીં, જૂની ગાડી લેવાની છે. મારે નથી લેવી જૂની ગાડી. અરે જૂની ગાડીના 175 ફાયદા છે. એ ભલે રહ્યા. આમ જો અમે હોય નર તો તમે લોકો એ નારી. આ તો બસ નવી ગાડી કરતા જૂની ગાડી 100 ગણી હારી. અરે એમ કેરમાં આમ જો કાનુડો નાનો હતો ત્યારે બધા એને શું કહેતા? કાનો. હા તો પછી બસ આ પુરુષની વાત માનો એટલે સુખી રહો. એ હારું, જૂની તો જૂની પણ મને એક ગાડી લઈ દો તમે. અરે ગાડી તારી આવી જાય બસ. પણ મને છે ને કાલ ને કાલ ગાડી જોઈ. અરે વાલી આપણે હમણાં જાય છે ને જમવા, ત્યાં તું ધરાઈને પેંડા ખાજે અને કાલે નહીં તારી ગાડી આવશે આજે. શું વાત કરો છો? હવે પણ આમ જોવો, તમે જે કરો ને સમજી વિચારીને કરજો. પછી આમ રોડે ચડવાનું વાર આવે ને એવું નહીં કરતા. અરે વાલી આમ જો હું કેવો બેઠો, તું ચિંતા ન કર, તું ખાલી મોજ કર મોજ. અને હાલ પેંડા પેલા ખાઈ અને પછી લેવા જઈ ગાડી. ચાલો ચાલો. કે આપણે ક્યાં આવ્યા? આમ જો કેલ્શિયમ વધારવું હોય તો આપણે સૌથી વધારે શું ખાવું પડે? એ કેળા. બસ તો આપણે આવ્યા છીએ સીમાડાવાળા BRTS રોડ ઉપર અને અહીંયા છે નગરા કાર મેળા. હે તો આપણે ગાડી લેવા આવ્યા. તો એ હાલો હાલો. આવ ગુરુ આવ. કેમ આવવાનું થયું? જો મનુભાઈ, પાડાને કોણ ઘસકાવે? પાડી બસ તો મને આપી દો હારી એવી ગાડી. આપી દો. એમાં હું? આ બધી ગાડી તમારી જ છે ને? આમ જો તાર મામાની છોકરીનું નામ શું છે? બીજલ. બસ તો મનુભાઈ ગાડી આપી દો અમને ડીઝલ. ટોપ મોડલ વેરના ફ્યુડિક. ગામ માટે 9.5, તમારા માટે 8 ને 51. 4 લાખ વાળી બતાવો. ગુલાબ નો શું હોય? ગોટો. તો આ ગુરુ તારા ભાવમાં ઓટો. ઓટો. તઈ તો હું એક આવીશ ને. અરે વાલી દહીં શારદી પડ્યું રે તો કેવું થઈ જાય? ખાતું. બસ તો આ ગાડી લીધી તારા હાટું. અરે વાહ. ઓય સેલ્ફી લો ને આપડી. અરે અત્યારે સ્ટોરી નો જમાનો છે. આમ તો વિડીયો મૂકું છું, વિડીયો આ સ્ટોરી મૂકી આને હું. અરે વાહ. આમ કર માય ન્યુ કાર. એ મારી નવી ગાડી નવી. ઓય વોકાવ. ગાય કરતા વધારે બળ કેમાં હોય? એ પાડામાં. બસ તો મુહૂર્તમાં ગાડી નથી નાખવાની મારે ખાડામાં. આમ કર. डीजल के दाम पेट्रोल से ज्यादा हो गए हैं, पेट्रोल से ज्यादा महंगा हो गया है डीजल, 12 पैसे प्रति लीटर ज्यादा महंगा है डीजल। આ લોકોએ પાછા ડીઝલના ભાવ કેટલા વધારી નાખ્યા? પણ એમાં હું થઈ ગયું? હું થઈ ગયું? આપણું ગાડું ડીઝલ છે. તે હું છે? હવે આ ગાડું આપણને ન પોહાય. તો હવે હું કરશું બોલો? જાડાનું સ્ત્રીલિંગ, જાડી, પાડાનું સ્ત્રીલિંગ. પાડી. તો વાલી મારી હવે છે ને આપણે આ ડીઝલ ગાડું આપી અને લેવી પડશે પેટ્રોલ ગાડી. જો મેં તમને પહેલા જ કીધું તું હો કે જે કરો ને સમજી વિચારીને કરજો. પછી આમ રોડે ચડવાનું વાર આવે ને એવા કામ નહીં કરતા. વાલી મારી આમ જો હું કહેવા બેઠો, તું ચિંતા ન કર, તું ખાલી મોજ કર મોજ. હું બધું કરી દઈ. કાલે જ જાઉં છું મનુભાઈ પાસે અને આમ ગાડીની બદલીમાં ગાડી લઈ લઉં. હજી કે આપણે હજો ટાઈમ થયો નથી, બરાબર? એટલે કે પૈસા ભરવા નહીં પડે. અને આમ જો આમે પેટ્રોલ ગાડી હારી, અવાજ ઓછો કરે અને વાતાવરણની શું કહે પર્યાવરણ એની માટે સારું. જો ગુરુ ગાડી કેમ હાલે છે? ગાડી તો છાકા જામ હાલે છે પણ ગાડી આપણે બદલવાની છે. કેમ? ખીચડી અરે શું ખવાય? કઢી. અને આ ડીઝલ ગાડી હવે પહોંચતી નથી કારણ કે એના ભાવ ગયા છે વધી. તો આ ડીઝલ લઈ અને પેટ્રોલ આપી દો. પણ ગુરુ ઓનર ફરી ગયા છે એટલે પૈસા તૂટશે. કેટલા તૂટશે? ગુરુ લાખની ગણતરી રાખજો. કઈ નહીં. આ બગીચો કોણ બનાવે? માળી. બસ
તો હવે મને પેટ્રોલ ગાડી દેખાડો 3 લાખ વાળી. જો આપણે પાછી સ્ટોરી મૂકી લે. માય ન્યુ પેટ્રોલ કાર. આમ કર, એ લ્યો માય ન્યુ કાર. તમારી નવી ગાડી પેટ્રોલની. થોડા સમયમાં પાછી પડી મોંઘવારીની માર અને પેટ્રોલ થઈ ગયું 100 ને પાર. મને એમ કેમ લાગે છે કે આ ભાઈ પાછી કાર બદલાવા આવ્યા છે? પારું, આ રોટલી ઓછી શેકી તો કેવી રહી? એ કાચી. તો ભાઈ તમારી કથની છે હાચી. અમે હાસીન ગાડી બદલાવા આવ્યા છીએ. હવે શું થયું? એમાં એમ છે ને મનુભાઈ, તું આપણો છોકરો સવારે જાગતો ન હો તો શું કે? એ જાગ. અને પેટ્રોલના ભાવમાં લાગી ગઈ છે આગ, એટલે આ પેટ્રોલ ગાડું હવે પોહાતું નથી. તમે એક કામ કરો ને મનુભાઈ, અમને પેટ્રોલમાંથી સીએનજી માં ટ્રાન્સફર કરી નાખો ને. પણ એમાં એમ છે ને, કાંઈ બોલતા નહીં. અમને ખબર છે કે ઓનર ફરી ગયા ને એટલે ભાવે ફરી જાય. કેટલા તૂટશે? કાંઈ નહીં. હું ઘરવાળો તો તું હું. એ ઘરવાળી. તો મનુભાઈ અમને સીએનજી ગાડી બતાવો 2 લાખ વાળી. મોટું તો હરકું રાખ, આમ ઓટો પડે છે. સારું. લાય પાછી સ્ટોરી મૂકી દઉં. આમ દાંત કાઢ ને, સ્ટોરી મૂકવી છે. આમ જો, એ સ્ટોરી પછી મૂકજો. હું તમને શું કહું, તમે જે કરો ને સમજી વિચારીને કરજો, પછી આપણે બે રોડે ન ચડવું પડે. અરે ગાંડી, આમ જો હું કેવો બેઠો છું. તું ચિંતા ન કર, તું ખાલી મોજ કર, બાકી બધું હું જોઈ લે. બરાબર છે? માય ન્યુ કાર, માય ન્યુ સીએનજી કાર. બીજા કપલની જેમ આ કપલ ના રહ્યું લકી અને આમની આ ખુશી બહુ ઝાઝી નો ટકી. કારણ કે શું વાત કરે છો? અય ટીવીમાં ન્યૂઝ કરી તો. અદાણી પછી હવે ગુજરાત ગેસે સીએનજીમાં ₹5નો અને પીએનજીમાં ₹2.5 વધારો કર્યો. આ લોકોએ અઠવાડિયામાં સીએનજીના ભાવમાં 12 રૂપિયાનો વધારો કરી નાખ્યો. પણ એમાં શું થઈ ગયું, આ મોંઘવારી છે તો વધે તો ખરા જ ને ભાવ. મોંઘવારી છે, પણ હું જે ઇંધણની ગાડી લઉં એમાં જ કેમ વધારો? ડીઝલ લઈ તો ડીઝલમાં વધારો, પેટ્રોલ લઈ તો પેટ્રોલમાં વધારો, હવે સીએનજીમાં વધારો. એવા તમારા ફૂટલા નસીબ. નસીબ નહીં, આ બધું ષડયંત્ર છે, ષડયંત્ર. અને હવે કંઈક કરવું જ પડશે મારે. જો તું આ એક કામ કરો, એ બળદગાડું લઈ આવો ને, કાંઈ ઉપાધિ જ નહીં. બળદગાડું નહીં, આમ જો આ વીજળીમાં શું થાય? એ કડાકા. તો આ બાપુ કાલે કરશે ભડાકા. જોઈ રાખ. આમ જો આપણે ઇલેક્ટ્રિક બાઇક, લાયસન્સની જરૂર નહીં, હેલ્મેટની જરૂર નહીં, નંબર પ્લેટની જરૂર નહીં. અરે પેટ્રોલ, ડીઝલ, સીએનજી કોઈ વસ્તુની જરૂર નહીં. ખાલી ચાર્જિંગ કરો અને હકારો અને કરો મોજે મોજ. હું તંબુરાની મોજ કરવી. અરે તું આમ ખીજા નહીં. આપણે હમણાં એક જગ્યાએ નાના ફંક્શનમાં જવાનું છે ને, ત્યાં હાલ. આમ જો ઇલેક્ટ્રિક બાઇકમાં. બરખાની જરૂર નથી. કોને ખબર તમે કેવા કામ સીધા. એક બી તૂટી ગઈ, 4 વ્હીલ વહી ગઈ, સીધા 2 વ્હીલમાં લાવી દીધા. અરે વાલી, આપણે ક્રિકેટમાં ઓલો ધોકો હોય એને શું કહેવાય? એ બેટ. હા તો બસ ફટાફટ વાહે બે, આપણે થાય છે લેટ. ઉભી રે, આપણે પેલા સેલ્ફી લઈ લઈ. એ નથી મારે લેવી સેલ્ફી. હાલો મોડું થાય છે. હાલો. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. એલા આ શું થયું? હવે હું થયું? જોઉં છું, 1 મિનિટ. તે ગાડી ચાર્જિંગ નથી કરી? આ ગાડી છે કે મોબાઈલ? અને આ ગાડી લેવાનો કેટલો સમય થયો? હવે હું કરશું? હવે ચાર્જિંગ કરવું પડે. આ વગડામ તમને કોણ ચાર્જિંગ કરવા દે અહીંયા? આમ જો હું કેવા બેઠો, તું ચિંતા ન કર. હમણાં હું ઓલા બોલાવી લઉં, બરાબર? અને બે પાછા 4 વ્હીલમાં બે રહ્યા જાય. ઓલું માથામાં પડે એને શું કહેવાય? એ ટોલા. તો મારી વાલી અહીંયા નથી આવતી કોઈ ઓલા.
તો તમને કોણે કીધું તા વગડા વકાવાની? શોર્ટકટ હતો આ. તો હવે હું કરશું? હું શું કહું, આમ જો અહીંયાથી આમ બહુ આઘું નથી અને હાલવું ને એ આપણા શરીર માટે સારું, તો હાલીને વહી જાય બે. મેં તમને પહેલેથી જ કીધું તું કે જે કરો ને એ સમજી વિચારીને કરજો, પછી આપણે બે રોડે ચડવાનો વારો ન આવે. આવ્યો ને રોડે ચડવાનો વારો? તું ચિંતા ન કર, આમ જો થોડો થોડો બંધ કરો ને, ચિંતા નો કર, ચિંતા નો કર. હવે તમે એક વખત એમ બોલ્યા છો ને તું ચિંતા ન કર, તો મારથી ભૂંડી કોઈ નહીં. અરે વાલી તું આટલી બધી ગુસ્સે ન થા. આમ જો મારી સામું જો હું કેવો બેઠો સ્ટેચ્યુ. જાગો મોહન, જાગો. હવે આપણે ભાગો. બરોબર છે જય હો. ઓલિમ્પિકમાં એકવાર સપલા ફેંકની રમત મેલો તો હોય 100% ગેરંટી કે મારી બાયડીનો જ નંબર આવે પહેલો. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ અને ચોગડે 4. આવી જાવું તમારે સીમાડા વાળા BRTS રોડ ઉપર જો લેવી હોય કાર. હવે ભાઈ આંગળી ઊંચી કરો જરા સંજયભાઈ. હા, આજના મારા કેમેરામેન સંજયભાઈ છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. અને બીજી વાત, જો અમે તો હવે થોડાક રોડે ચડી ગયા છીએ, પણ કાંઈ નહીં, તમારે બધાને છે ને ધ્યાન રાખવું. તમારે રોડે નો ચડવું હોય તો અહીં આવી જાજો. હા, સમજી વિચારીને જે કંઈ કરવું હોય ને એ તમારે કરવું. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું છે, શેર કરવાનું છે ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. તો ચલો મિત્રો, ફરી મળીશું આવા ને આવા એક મોજ ભરા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા હસતા રહો. રહો.